નમસ્કાર મિત્રો, સરકારી ભરતીના ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ફોટોગ્રાફ અને સિગ્નેચર અપલોડ કરવાની થતી હોય છે. આવા ફોર્મ ભરતી વખતે તેઓ ફોટોગ્રાફ અને સહી 15 કેબીથી વધે નહીં અથવા 50 કેબીથી વધે નહીં અથવા 100 કેબીથી વધારે નહીં, આવી રીતે ફોટોની અલગ અલગ સાઇઝ માંગતા હોય છે. આપણે જ્યારે ફોનમાં ફોટો પાડીએ છીએ ત્યારે ફોટા 500 કેબી, 700 કેબી, 1 MB, 3 MB, 4 MB આવી રીતના પડતા હોય છે, એટલે કે ખૂબ જ વધારે મોટી સાઇઝના ફોટા પડતા હોય છે. અને ઘણીવાર કેન્દ્ર સરકારની ભરતી હોય છે તેમાં ફોર્મ ભરતી વખતે તો ફોટાની સાઇઝ તો ખરી જ, પરંતુ તેની વિડ્થ અને હાઇટ એટલે કે લંબાઈ અને પહોળાઈ પણ માંગતા હોય છે. તો આપણે આ વિડીયોમાં જોઈશું કે ફોટાની સાઇઝ કેવી રીતે ઘટાડવી અને ફોટાની વિડ્થ અને હાઇટ કેવી રીતે ચેન્જ કરીશું. તો ચાલો જોઈએ કેવી રીતે આપણે તેને ચેન્જ કરીએ. તો ચાલો સૌપ્રથમ તો આપણે એ ફોટાને ખોલીએ કે જેને આપણે રિસાઇઝ કરવાનો છે. આ જે ફોટો છે તે આ ફોટાને જોઈશું તો આજુબાજુ વધારાનો ભાગ પણ આવેલો છે, તેને આપણે ક્રોપ કરીને હટાવી દઈશું. આપણે ફક્ત જેટલી જરૂર હોય એટલો જ ભાગ રાખીશું. તો ચાલો ક્રોપ કરીએ. ક્રોપ કરીશું તો આટલો ભાગ બચશે. તમે વધારે હટાવવા માંગતા હોવ તો વધારે પણ હટાવી શકો છો. ક્રોપ કરીશું તો આટલો ભાગ બચ્યો છે. હવે આની સાઈઝ જોઈએ તો આની સાઈઝ અહીંયા 249 કેબી થઈ છે. આટલી મોટી સાઇઝના ફોટાને આપણે 50 કેબીમાં ફેરવીશું. તો ચાલો કેવી રીતે ફેરવીએ 50 કેબીમાં. એના માટે સૌપ્રથમ આપણે ગૂગલ પર જવાનું રહેશે. ગૂગલ પર જઈ અને ત્યાં આપણે એક વેબસાઇટ પર જવાનું રહેશે જેનું નામ છે PicResizer.com. તમે પિક રિસાઇઝર લખશો એટલે આવી જશે. આ રીતની વેબસાઇટ છે. તેના જે સૌ પ્રથમ આવે છે તેના પર ક્લિક કરવાનું રહેશે. આના પર ક્લિક કરો તો આ રીતનું પેજ ઓપન થશે. આમાં વધારાની એડવર્ટાઇઝને એ બધું આવશે, એને આપણે ધ્યાનમાં લેવાનું નથી. આ ખુલશે. એના પછી તમારે આ જે બ્રાઉઝ લખેલું છે તેના પર ક્લિક કરવાનું રહેશે, જ્યાંથી આપણે ફોટો પસંદ કરી શકીશું આપણા મોબાઈલમાં હોય છે તેને. તો આના પર ક્લિક કરીએ. આના પર ક્લિક કરશું તો આવી રીતે ફાઇલમાંથી ફોટો પસંદ કરવા આપણને કહેશે. આવી રીતે આ ગેલેરીમાં જોઈશું તો આપણા ફોટો છે ફોટોને થોડી વાર રહેવા દઈશું તો અલગ પેજ પર આ લઈ જશે. આવી રીતે ફોટો સિલેક્ટ કર્યા બાદ અહીંયા આવી જશે. હવે આપણે ફોટાની સાઇઝ કેટલી રાખવી છે, કેટલી હાઇટ રાખવી છે, કેટલી વિડ્થ રાખવી છે એ આપણે અહીંયાથી ચેન્જ કરી શકીશું. સૌપ્રથમ તો આપણે અહીંયા જઈશું સિલેક્ટ ન્યૂ સાઇઝ ફોર યોર પિક્ચર. આના પર ક્લિક કરીશું. હા, અને સૌથી નીચે આ કસ્ટમ સાઇઝ છે તેના પર ક્લિક કરવાનું રહેશે. તો અહીંયા આપણને પૂછશે કે તમારે વિડ્થ કેટલી રાખવી છે, હાઇટ કેટલી રાખવી છે. જો તમારે આમાં રાખવી હોય તો તમે રાખી શકો છો. જો તમને માંગ્યું હોય જે તે ભરતી બોર્ડે કે તમારે 500 પિક્સલની હાઇટ, 350 પિક્સલની હાઇટ આવી રીતે અલગ અલગ માંગી હોય તો તમે આપી શકો છો. જેમ કે આપણે અહીંયા રાખીએ 750 પિક્સલની વિડ્થ અને 950ની હાઇટ. અને એના પછી તમે અહીંયા નીચે જોઈશો તો આ ઇમેજ ફાઇલ ફોર્મેટ. અહીંયા ક્લિક કરશો તો આપણને જોવા મળશે કે તમારે ફોટો કઈ ફોર્મેટમાં સેવ કરવો છે.
તમે જેપીજીમાં સેવ કરવા માંગો છો અથવા જીઆઈએફમાં અથવા પીએનજીમાં અથવા બીએમપીમાં. મોટાભાગે આપણે જે ભરતીઓ કે ફોર્મ ભરાતા હોય છે તેમાં જેપીજી ફોર્મેટમાં ફોટો માંગતા હોય છે. તો આપણે અહીંયા જેપીજી ફોર્મેટમાં સિલેક્ટ કરીએ. ત્યારબાદ સૌથી અગત્યનું આ છે કે તમારે કેટલા કેબીનો ફોટો જોઈએ છે એ અહીંયા લખવાનું રહેશે આ ખાનામાં. તો ચાલો લખી જઈએ. આપણે 50 કેબીનો ફોટો જોઈએ છે. લખી દીધું 50. ત્યારબાદ અહીંયા નીચે કરશો તો આઈ એમ ડન રિસાઇઝ માય પિક્ચર. આના પર ક્લિક કરતાની સાથે જ તમારો ફોટો 50 કેબીનો બની જશે. આ જે વધારાની એડ આવે છે તેને ધ્યાનમાં લેશો નહીં. આવી રીતે ફોટો છે તે જોવાય છે કે કેટલી હાઇટ છે, કેટલી વિડ્થ છે, ને અહીંયા જે સેવ ટુ ડિસ્ક છે તેના પર ક્લિક કરતાં તમારા ફોનમાં સેવ થઈ જશે. આજુ આ ફાઇલ ડાઉનલોડેડ સેવ થઈ ગયો છે 44.33 કેબીનો. આને ઓપન કરતાં આપણે જોઈ શકીએ છીએ આ ફોટો. તો આવી રીતે તમે ફોટાને રિસાઇઝ કરી શકો છો. આપણે બરાબર જોઈએ કે ફોટો કેવો જોવાય છે. ગેલેરીમાં જઈને આ રહ્યો આ ફોટો જે 249 કેબીનો હતો એની કેબી જુઓ અહીંયા કેટલી ઘટી ગઈ છે, 45.44 કેબી થઈ ગઈ છે. અને આની આપણે જે વિડ્થ અને હાઇટ ચેન્જ કરી હતી એ પણ જુઓ અહીંયા 750 950 થઈ ગઈ છે. તો આવી રીતે તમે તમારા ફોટોગ્રાફને માંગેલી સાઇઝ પ્રમાણે રિસાઇઝ પણ કરી શકો છો અને લંબાઈ અને પહોળાઈ પણ વધારી ઘટાડી શકો છો. આવી જ રીતે આપણે સિગ્નેચર હોય છે તેને પણ ચેન્જ કરી શકો છો. તો ચાલો હવે આપણે સિગ્નેચર છે તેને આપણે રિસાઇઝ કરીએ. આ જોઈ શકીએ છીએ સિગ્નેચર. તેમાં પણ આપણે વધારાનો જે ભાગ છે તેને ક્રોપ કરીને હટાવી દઈશું. આવી રીતે અહીંયા સેવ આપીશું. સેવ આપીશું તો આપણે જોઈએ આની કેટલી કેબીની સાઇઝ છે. તો આ ફોટાની સાઇઝ છે 287 કેબીની. તો ચાલો આને પણ આપણે 50 કેબીની બનાવીએ. અને આની વિડ્થ અને હાઇટ જુઓ એ પણ બહુ વધારે છે, 1254 વિડ્થ છે અને હાઇટ 591 પિક્સલ છે. તો ચાલો આને આપણે રિસાઇઝ કરીએ. જે આપણે વેબસાઇટ ખોલી હતી પિક રિસાઇઝર તેના પર જઈએ. આજે PicResizer.com આના પર ક્લિક કરીશું. ફરીથી એ જ પ્રોસેસ કરવાની રહેશે. બ્રાઉઝર પર જવાનું રહેશે. તમારા ફોનની ગેલેરીમાં આવવાનું રહેશે. આ રહ્યો આપણે ક્રોપ કરેલો ફોટો. એના પર ક્લિક કરતાં ફોટો અહીંયા નવા પેજ પર આવી જશે. ત્યારબાદ આજે 50% સ્મોલર છે તેના પર ક્લિક કરતાં સૌથી છેલ્લે ઓપ્શન છે કસ્ટમ સાઇઝ તેના પર ક્લિક કરવાનું રહેશે. અને અહીંયા આપણે કેટલી વિડ્થ અને હાઇટ રાખવી તે પસંદ કરવાનું રહેશે. તો અહીંયા વિડ્થ આપણે રાખીશું 950 અને હાઇટ રાખીશું 450. જો તમારે જે ફોર્મમાં વિડ્થ અને હાઇટ પૂછેલી ના હોય તો તેમાં ના પસંદ કરશો તો ચાલશે. અહીંયા ડાયરેક્ટ જ તમારે આ જે છે નીચે એના પર જતું રહેવાનું, આ કેબી પર. આપણે વિડ્થ ને હાઇટ પસંદ કરી. હવે જોઈએ આની જે ફોર્મેટ એ તો જેપીજી જ છે. આને કેટલા કેબીની બનાવવો છે ફોટાને? 50 કેબીનો. ત્યારબાદ આઈ એમ ડન રિસાઇઝ માય પિક્ચર પર ક્લિક કરીશું.
આના પર ક્લિક કરતાં એક નવું પેજ ખુલશે, જેમાં આપણને બતાવશે કે કેટલી સાઇઝની આ સિગ્નેચર છે તે થઈ ગઈ છે 44 KBની. તેની વિડ્થ અને હાઇટ કેટલી થઈ ગઈ છે એ પણ બતાવશે. આગળ વિડ્થ હતી એ 1254 હતી, તે હવે 950 થઈ ગઈ છે. અને આગળ હાઇટ કેટલી હતી 591ની હતી, તે હવે 450ની થઈ ગઈ છે. ત્યારબાદ અહીંયા જે સેવ ટુ ડિસ્ક છે તેના પર ક્લિક કરતાં તમારા ફોનમાં ફોટો છે તે સેવ થઈ જશે. આ જુઓ 43.90 KBનો ફોટો થઈ ગયો છે સિગ્નેચરનો. આને આપણે ગેલેરીમાં જઈને જોઈએ કેવો જોવાય છે. જુઓ આ ફોટો. આમાં 44.96 KB જોવાય છે, 450 પિક્સલ વિથ હાઇટ. તો દોસ્તો, આવી રીતે તમે તમારા ફોટો અને સિગ્નેચરને રિસાઇઝ કરી શકો છો. ફોટોની વિડ્થ અને હાઇટ ચેન્જ કરી શકો છો ફક્ત એક વેબસાઇટ પર જઈને. આના માટે કોઈ પણ વધારાની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની થતી નથી. તમને જો આ વિડીયો ગમ્યો હોય અને તમને કંઈક નવું જાણવા મળ્યું હોય તો આ વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને જો તમે આ ચેનલ પર નવા હોવ તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી આ જ પ્રકારના વિડીયોઝ તમને સતત મળતા રહે. આભાર.